યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય માતાજી ને જય વેલા. વાગી ગયા છે 11 ને આપણો બ્લોગ થઈ જશે સ્ટાર્ટ. અને 11 વાગી ગયા છે એટલે કરવા માંડ્યા છે રસોઈની તૈયારી. મમ્મીને છે શનિવાર એટલે એના માટે બટેટા વાફા છે અને આપણે કરવાનું છે દૂધીનું શાક. તો આપણે દૂધીની શાકની તૈયારી હાલે છે અને અહીં બા આવ્યા છે તો એને પાણી ભરાણું છે તો એ કાઢે છે. આવણો લઈને વંડાણા છે અને અહીં મમ્મી ને રાધુબેન બેઠા છે ટેબલે. બા આવ્યા છે કાલના, 2 બા આવ્યા હતા, એક વયા ગયા છે અને બા રોકાણા છે. અમે 2-3 દિવસ રોકાણ તો બા અમે થોડાક દિવસ રોકાવાના છે અને આપણે કરીશું રસોઈની તૈયારી. તો એ કરવા માંડીએ. વાગી ગયા છે 11. સારું હાલો હવે રસોઈ કરવા માંડીએ. પપ્પા કામેથી આવી ગયા છે અને લઈ આવ્યા છે લચ્છી. અમારા સાટુ આવી છે મેંગો લચ્છી અને મિતભાઈ હાટું કઈ છે એને હાટું ચોકલેટી હતી અને અમારા હાટું મેંગો. ચાલો બધા લસ્સી પીવો. ઉનાળાની મજા આવે છે ઠંડી ઠંડી લસ્સી પીવાની. કેમ રાધુબેન? અને રાધુબેન હજી દાણો પહેર્યો હતો ને એ એને કાઢી નાખ્યો છે ને હવે આવતો નથી પાછો. કેમ રાધુબેન? પેલા દોઢા થઈને વારી કાઢી નાખી, પછી દાણો પહેરો, હવે દાણો આવતો બંધ થઈ ગયો. અને બામાં બેઠા બેઠા માંડવી ખોલે છે. સારું હાલો હવે બધા લચ્છી પી લઈએ. મિત્રો વાગી ગયા છે 8 ને આ બેન કરે છે પાણીપુરીની તૈયારી અને એ કરે છે આંબલીનું પાણી. કલાક થા તપેલી લઈને બેઠી ખાલી આમ ફેરવે. હું તો આ જારી કરું હોટલ ને હું તો કરી નાખું. 8 વાગ્યા પણ હવે 8 ને કેટલી છે? 8 ને 26 થઈ પણ હવે ખાવા કેદી દે? શું થાય બા? ભૂખ લાગી ગઈ હોય. તમે શું કરો? લાવીને બા આવ્યા હે ને રાધુબેન પાણીપુરી બનાવે છે. કેમ રાધુબેન? મિતભાઈ શું કરી રહ્યા છે? કેટલા ગ્રામનું છે? બાખા મારવા પે કે થોડી કઈ ગોદ હોય. શું આવે પણ આપણે કઈ ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરીને જ્યારે એને હે ને બતાવે એટલા એવું કે એટલાનું. ગાઈસ મિત્રો ઓલું કામ જે હાથમાં લઈને કરવાનું હતું ને એ પૂરું થઈ ગયું. નથી જો થઈ ગયું આવી રહ્યું થોડું એ એટલું હવે હે. જો આ એટલું આવી રીતે જાર્યું ગોઠવતો હતો અને આવી રીતના પુઠ્ઠામાં રાખીને કામ કરતા હતા. એ કામ થઈ ગયું છે પૂરું. અને આ લઈ લીધું છે બીજું વ્હાઈટ ડાયમંડ અને વ્હાઈટ મીનો. એ કામ ચાલુ છે. આજ હજી માઇન્ડું છે 3 જારી મેં કહીને ચોથી હાલે છે અને 3 ફ્રીજમાં પડી છે. બસ હજી આજે એટલું જ કાઢ્યું છે કે જાજુ કાઢ્યું છે નહીં. કેમ? હવે હે ને હાથમાં લઈને કરતા હતા તો આ કામ નથી ફાવતું. હા હે ને આમાં એમ થાય છે ઓલું હાથમાં પીસ પકડતા ને એની હિસાબે હે ને આ એમ લાગે કે આપણે હાથમાં પકડી આ ખાટલીમાં આવે ને ખાટલીની નીચે આવી રીતના જો આવી રીતના હોય ને હા એટલે આ એ પકડીને કરવાનું હોય. કેમ કે એને પકડવામાં આમ પકડાઈ જાય. હા એમ થાય છે કે ઓલો કયડો મોટો હતો ને એ પકડી પણ આમાં આવી રીતના હે ને પાતળી રીંગું હોય ને એટલે આમ થોડુંક નથી થતું. આજનો બી એવું થાય પણ હવે કાલ તો નહીં વાંધો આવે. કેમ કે થોડાક દી હમણાં એક પેલું મંગળવાર વાતનું હતું એટલે મંગળવાર તો નતા બન્યા એટલે બુધ ગુરુ શુક્ર શનિ ને આજ રવિ 5મો દી છે એટલે 5 દિવસ થઈ એક ધારું કરીને એટલે ટેવ પડી ગઈ. એટલે હવે વળી પાછું આ કરવા મળશે ને એટલે નહીં વાંધો આવે. આજનો દી એવું લાગ્યું. હવે આ કામ કરવાનું છે ને અંદર હાલે. મમ્મી અંદર વહી ગયા ઊભા થઈને છેલ્લી જારી પૂરી કરીને ગયા અંદર. અહીંયા એ કરે છે અને પાણીપુરીની તૈયારી હાલે છે. જો આ અહીંયા આંબલીનું પાણી કર્યું, ચણા ને બાફી નાખ્યું
બધું વટાણા બફાઈ ગયા, રગડા હાટું, ચણા આજે તો બફાઈ ગયા, કરવાનો છે રગડો. બટેટા બફાઈ ગયા. હવે તીખી ચટણી કરવાની બાકી છે. મરચી મમ્મી ની મસાલો કરી દે ને રગડો. તું બનાવસ કે મમ્મી બનાવ? બે માં દીકરી બનાવી. અત્યારે હે ને અમે વારો થઈ ગયો સવારનો નાસ્તો અને બપોરની રસોઈ. એ બે વસ્તુ મારી ઉપર છે અને સાંજની રસોઈ રાજુભાઈ માથે છે. ઈ તો ખબર કાલ કેવો નાસ્તો કરે છે હવે. એ કરી જ દઉં હું ડેલી લે. કેટલા વાગે? એ તો ઉઠાય 8:30. કાલથી તો રાજુબેનને જવાનું છે સ્કૂલે, કેમ કે વચમાં સ્કૂલ ખુલી ને હમણાં ત્યારે એક 2 દિવસ ગઈ નહીં, 2 દિવસ જેવું ગઈ અને એને પાછું કાંક બુધવારે કામ હતું ને તો મેં એમ કીધું ઘરે નહીં જતો, પાછું શુક્રવારે સ્કૂલે જવાનું હતું. શનિ રવિની 2 દિન રજા આવી અને કાલથી મિતભાઈ જો હવે કાલથી મિતની તો મને બાકી નથી ખબર, પણ રાજુબેન તો કાલથી હવે રેગ્યુલર સ્કૂલે જાય છે, કેમ કે હમણાં સ્કૂલ ખુલી ને એની હિસાબે બધી સ્કૂલમાં રજા હોય ને એની હિસાબે અમારી સ્કૂલ ખુલી તો જાય વહેલી, પણ 9:30 વાગ્યા લઈનો જ ટાઈમ હોય અને હવેથી 12 વાગ્યા લગીનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે કાલથી રેગ્યુલર ખુલી ગઈ છે એટલે કાલથી રેગ્યુલર જાહે અને સારું. હવે પાણીપુરી ખાવા ટાણે મળીએ અને આ થોડું ઘણું કામ રહ્યું છે એ આપણે કરી નાખીએ. કાલ છે ને મારે એક વસ્તુ આવશે કદાચ. કાલ રાજુબેન સ્કૂલેથી આવવાનું છે, હવે શું આવવાનું છે એ કાલના બ્લોગમાં આવશે. કેમ રાજુબેન? સારું હાલો તો આપણે કરી નાખીએ સાર્યું, પછી પાણીપુરી ખાવા માટે મળીએ. તો અહીંયા પાણીપુરી થઈ ગઈ છે રેડી. આ છે આંબલીનું ચટણી, આ છે સેવ, આમાં છે પાણીપુરીનું પાણી અને આ મમ્મીનો સ્પેશિયલ રગડો. તો આવી જાઓ બધા પાણીપુરી ખાવા માટે. અમને તો બધાને પાણીપુરી ભાવે છે બહુ. જો બધા ગોઠવાવા માંડ્યા, મિતભાઈ, મમ્મી, પપ્પા અને બા. બા હારું તો પાણીપુરી બનાવી છે. કેમ રાજુબેન? બહાર બનાવી. બાને પાણીપુરી ભાવે એટલે રાજુબેન બા હારું પાણીપુરી બનાવી. મને કીધું ખાવાનું મન કીધું રગડા પૂરી પાણીપુરી. જામની ખાઈને તો હરખું પેટ ન ભરાય. એના નામની નો પેટ ભરે એટલે આ એના પેટ ભરાય એટલે જ્યારે ગામની લાવ્યા ને ત્યારે હું કહું કે ઘરે કરી પણ ઘરે થઈ ગઈ. ટાઈમ ન હોય ને પાણીપુરી પાવભાજી નવું તો પાણીપુરી પાવભાજી ને પનીરનું શાક એ 3 વસ્તુ અમારા ઘરે હાલતા હોય. કેમ? ઇડલી ઇડલી ઘણી વાર હોય. એક 4 વસ્તુ આપણી ઘરે ચાલે ભાગ હોય ને હોય જ. સારું હાલો હવે પાણીપુરી ખાવા માંડી. આવ્યો. મને તો હે ને હાલો રાજુબેન ચાલુ કરો. કેવી બની શાખો તો તમે? રાજુની અને મમ્મીની મહેનત થયા, આપણે કાંઈ કર્યું નથી. આમ રગડો ગરમ જ હોય. જય ચાવનમાં પાણીપુરી પણ આખી વહી જાય મોઢામાં. મારે તો હાલશે. રોલીન બટકો જાય પણ પાણીપુરી જાય ને હવે એટલું તો બા. આમાં 2 વસા થયા. સારું તો આપણે ખાવા માંડીએ. પાણી છે ને બાકી જોરદાર. જેને પાણીપુરી જોઈને ખાવાનું મન થઈ ગયું આવી જાઓ. કેમ? સ્પેશિયલ રગડા હાટું. એટલી રગડા પૂરી ખાઓ ખૂટવાડવાની છે રાજુને. મારી એકને નહીં બધાયને. આ બે એટલી બધી ના ફૂટે. એક કડી ના ફૂટે ને. કેવી બની? અલાય મિત્ર જમાના કુસી સારું હવે આપણે ખાવા માંડીએ. આમાં ડુંગળી બધા નાખા. ખાવા ચાલુ કરી દીધું, હવે બાકી લાય તો તારા ડુંગળી હાલ્યો.
વીકને તારે રાત્રે ડુંગળી લઈ લીધી ને તમારે નાખવી તો નાખી દેજો એમ કે તારા તારાને દઈ દે પછી હા, ઘણી કાંઈ ગેસની રસોઈ થઈ ગયા છે નવરા અને બાજુ ગોદરું પકડી ગોદરું પકડી ઉભા ને રાજુબેન લે કાટલો મને એવું લાગે ચકલીને માળો કાઢ નાખશે હું તો ધ્યાન રાખું. કોકના ઘર તો રહેવા દે એનું ઘર લેવા જ દેવાનું હોય પણ કોઈ અટતું નથી ને એમ જ ખાતું બધું. પાણીપુરી ચાચી ખવાઈ ગઈ છે તો નીંદર આવે છે હા, રજા થઈ ગઈ. ના ભાઈ અત્યારે નાહ્યા જો એને કાંઈ નહીં કુવાટાને નાહવા જોઈ ક્યાં એને જોઈ કઈ કુવા જોઈ બે ચારી રહી ગઈ હતી ને એ પૂરી કરી ખાઈ નથી રાખ્યું? હા અહીં હાલવામાં અહીંથી પવન આવે ને એટલે અહીંયા હોવી બહારથી પવન આવે ને એની સાથે. તો આજના વિડીયોમાં આટલું જ તો મળીએ કાલે નવા વિડીયો સાથે નવી મોટી ના, ના, વિડીયોને લાઈક શેર કરતા જજો બાય.